દુબઈ પૂગ્યા હશે ત્યાંથી હાંજી હે પ્લેન એનો કોઈ પીવા હાટું એક દી અગાઉ બે તો ઊન ભારતી મકાઈ વાટવા ગીતી હતી જાય આ છે જો કઈ સેટી ને પૂણા હાથ થયા ને લાઈટ આવી હતી ને ઘડીક વાર રહીને પાછી વહી ગઈ. સો હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા 1 મિનિટ ટાઈમ જોયેલા 8માં વાર છે. વેદભાઈ ઉઠાડી વેદને લેવા આવી ને ફરી વારતી હતી લોટ ભાઈ તો ભારતી ઈશા મૂકવામાં ભીહું દોયું ને બાપુજી ઈશાન મૂકવા ગા અને દિનેશ આવે ગાતી કેટલા 3-4 દી થઈ ગઈ છે. વાર્તા કેવો હતો લગભગ ગુરુ શુક્ર કંઈ કે હતો, લગભગ ગુરુવાર હતો. 3-4 દી થયા ને આજ આવે એ સીધ ગઈ. હું તમને આગળ વિડીયો એક ક્લિપ હોય મૂકી આમાં ખબર પડે રહી છે કે કાં ગાહી ત્યાં ચાવવાના હે કાંઈ વેદા વેદભાઈ જોવો વેદભાઈ હમણાં એવા તોફાન આવી જાય કે રાતે સૂતો જ નથી એટલે હુવે પણ ઘડી ઘણી ઉઠે વરે હુવે એટલે આપણી જ્યાં હુવાનું થાય તો વેદભાઈ ઉઠે, જ્યાં વરે માંડ પીછે તો વેદ ઉઠે. વેદ હમણાં એવા ઈધે ખાતો નથી પછી હુવે નહીં રહી. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અટેલ જો 11:30 થયા લાઈટ ને જ કારની હા ને ખાઈ પીને નવરા થઈ ગયા. અમે 3 જણા હતા ને વેદ ભારતી ગઈ પોરી અને ફોન ડિસ્પ્લે વહી ગઈ હતી કરાવવા ને બીજું કંઈક લેવાનું નહોતું ચોખા ને એવું બધું એ ત્યાં ગઈ ને દિનેશ તમને હમણાં 3-4 દીથી વિડીયો નહીં દેખાતા એ કોઈને ખબર નથી કીધું નથી. એનો મોહિયાઈ છે એ ઇઝરાયલ જવાનો એટલે એનો ભાઈ ને દિનેશ બે ગા મૂકવા મુંબઈ 3-4 દીથી ત્યાં છે તો વાંચતા દુબઈ પૂગ્યા હશે ત્યાંથી હાંજી હે પ્લેન એનો કોઈને કીધું નહોતું એટલે પછી આમાં વિડીયોમાં કીધું નહીં. વરામાં કોઈ નક્કી ન કહેવાય, કોઈ સાડી ખાઈ જાય ને પછી એને જિંદગીભરનો સવાલ થાય એટલે કાંઈ બહાર નહોતું પડ્યું. કારણ કે ત્યાંથી પૂ નીકળી જાય ને પછી કહું ત્યાં પાછો વયસમાં એક રવિવાર આવતો હતો પીવા હાટું એક દી અગાઉ 2 રાત ત્યાં રોકાણા. વેદ ત્યાં 2 દી રોકાણ પછી એના કાગળ અને પાસપોર્ટ ને બધું લેવાનું હતું તે એ લીધું ને આજ રાતે એટલે આ ગઈ રાતે પછી એરપોર્ટે ગાતા મૂકવા દિનેશ ને એનો મોહિયા બે. એવામાં આગળ ક્લિપ મૂકી થોડોક ત્યાંથી મેં દિનેશને કીધું વિડીયો ઉતારજો ક્યાંય આવો જાઓ તો પણ ત્યાં ગરમી એટલી પડે ને બારોબાર કંઈ નીકળાય જ નથી. પાછો 1-2 દીનો ઉજાગરો હતો તે 1 દીધા હતા બીજે ત્યાં કાગળિયાનું એ બધી કર્યું તે કાલ ગાતા બપોર પછી તે થોડી ક્લિપ ઉતારી આમાં આગળ મૂકા તમે જોજો. આજ 1 વાગે તો નીકળી જાય ને કાલે સવારે થાય તો પૂગે આવી છે. 3-4 દી થયા છે અને વેદભાઈ બાથરૂમમાં પૂગે ગયા ને મારે એને જો નવરાવવો ધૂળ કાલ સૂતો હતી ફીરો તો કે હાંજે નવરાય પણ હાંજે નવરાવા ન દીધો એની કંઈ હું તું રોતો હતો બસ હું જો કે અહીં ત્યાં રાઈતી ઘણી ઉઠતો તો બહુ તો નથી નીંદર હમણાં કરતો કાં હોય ખબર નહીં ખાતોય નથી ત્યાં લાઈટ નથી નવરાવે ને પછી પૂર આવતા તો આગળ આમાં ક્લિપ મૂકા વિડીયો જોજો. ત્યાં મુંબઈને બજારમાં ગાતા દીને સી હે 2 વિડીયો ને બીજા એરપોર્ટના હે.
આપણે ક્યાં જવાનું મોહ જાય તો ઊન ભારતી મકાઈ વાટવા ગીતી હતી હવે જઈએ આ છે જો કે કાંઈ સેટી નથી ને આજ છે રસ રોટલી બનાવવાના કેરી તો સુધારાને રાખી દીધી ને લોટે મેં બાંધી લીધો પણ લાઇટ એમ આવે તો બ્લેન્ડર મરાય લાઇટ આજ સવારની નથી લગભગ 11-12 વાગ્યાની વચ્ચે આવી નથી તો કાર આવે હલો સા મૂકવો કોઈને પીવું હોય તો આવો વેદભાઈ ઓલી બાજુ રમે પૂણા હાથ થયા ને લાઇટ આવી હતી ને ઘડીક વાર રહીને પાછી વહી ગઈ દેવ પાછી કાર આવે કંઈ નક્કી નથી તે હું રોટલી કરી લે ને પાછી અંધારામાં કરવી પડે ત્યાં એકતા હુજે નહીં કંઈ ઢારિયામાં અંદર રોટલી કરી લા આજે અંજવારું હતા ને રહે રહ્યો ને કંઈ બ્લેન્ડર મારવાનું હતું એ ઠામ વિસરાઈને સા મૂક્યું દૂધ ઓલું કંઈ ગરમ કર્યું ને એટલી ઘડી રહી વહી ગઈ પાછી ચાલો રોટલી કરી લા વેદની વાર અમે હોલી કોરા ઢોરને નાખું ને પછી રોટલી કરવા બેસી જતા અંજવારું હે તો થઈ જાય પછી અંધારામને ન પૂછે કંઈ આજ તો તડકો એવો પડ્યો હાવ ભારતી પોતી ગઈ હતી રાયડું નાખતી હતી આવે એની થાય કે હાથું પગું હરગે ગયા હાવ લોટાને તો થોડીક ટાઢે છે વાંધો નથી તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરા ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલના નવા બ્લોગમાં બાય બાય